આ સંસારની અંદર કશું જ શાશ્વત નથી. નથિંગ ઇઝ પરમાનન્ટ. આ એક વાક્ય છે કે કશું શાશ્વત નથી. આ વાક્ય શાશ્વત છે. શાશ્વત એટલે જેનો ક્યારેય પણ નાશ ન હોય તે એને શાશ્વત કહેવાય. આ બંને બિલ્ડરો બહુ હોશિયાર છે, નામ જ આપી દીધું શાશ્વત. એટલે નામ નિક્ષેપાથી જે શાશ્વત છે, પણ એક સચ્ચાઈ આપણે સ્વીકારવાની છે. આ અવસર પીણીની અંદર મોટા મોટા ઇન્દ્ર મહારાજાઓ, ચક્રવર્તીઓ, રાજા મહારાજાઓ થઈ ગયા. એમના ભવ્યાતિ ભવ્ય રાજમહેલો પણ એમણે બનાવ્યા. બાથરૂમની અંદર જેના સોનાના નળો હોય એવા પણ સ્ટ્રક્ચરો કર્યા. પણ તમે જુઓ, કાળના અવિરત પ્રવાહની અંદર આજે આ રેજમહેલના ધૂળ કે ઢેપા પણ મળતા નથી. પરંતુ આપણે જોઈએ કે આજે પણ પાલીતાણાનું તીરથ અને ઉપરના મંદિરો જાજરમાન ઊભા છે. આજે સમેત શિખર, ગિરનાર, આબુ અને દેલવાડા 800 વર્ષ પછી પણ પોતાની ધર્મ વિજય પતાકા ફેરવતા અજર અને અમર ઊભા છે. 650 વર્ષ પૂર્વે થયેલા રાણાપુરના ધરણાશાહે બનાવેલા એ મંદિરો કાળની અગણિત થપાટો વચ્ચે પણ એવા ને એવા ઊભા છે. આપણી દ્રષ્ટિએ આ શાશ્વત છે. મહેલો, રાજમહેલો કોઈના રહ્યા નથી કે ભરતભાઈ રહેવાના પણ નથી. પણ આપણે ઈચ્છીએ કે આપણે બનાવેલું આ શંખેશ્વર પાર્શ્વનાથ પર મને છે ને, આ જ્યારે ઓલું ભૂકંપ આવ્યો હતો ને ત્યારે સૌથી વધારે ચિંતા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની હતી. હું વારંવાર ચિંતન કરતો હતો, મનન કરતો હતો, સંકલ્પ કરતો હતો, પ્રાર્થના કરતો હતો. ભલે બધા તીર્થો આવી ગયા એમાં, પણ કેમ કે નીચે હતું, જાલિમ અર્થક્વેક હતો, અરે ભગવાનને કંઈ થવું જોઈએ નહીં. પણ આપણી તો એક પ્રાર્થના નિમિત્ત હતા. પરમાત્મા પોતાના પુણ્યથી શાશ્વત, અજર અને અમર છે. આ કાળની થપાટો પણ આ પરમાત્માને એ જ એમનો અચિંત્ય પ્રભાવ છે. આપણે આ પ્રતિષ્ઠા કરી. કલિકાલમાં જે કલ્પતરુ છે એવા પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા. શાસ્ત્રમાં તો કીધું છે, શ્રેયાંશી બહુ વિજ્ઞાની, સારા કામ કરવા જશો તો તમને વિઘ્ન જ આવશે. તમારું સ્ટેટમેન્ટ એવું છે. એટલે સારા કામ કરીએ એમાંય વિઘ્ન, પણ શાસ્ત્ર એમ કહે છે સારા કામમાં વિઘ્ન આવે ને આવે. એને આપણે ફેસ કરવાના હોય અને આગળ વધવાનું હોય. પણ છતાં આ શંખેશ્વર દાદાનો એવો પ્રગટ પુણ્ય પ્રભાવ કે મંદિરની ખાત, હજી તો મને એવું થાય છે ભરતભાઈ કે હજી ગઈકાલે ખાતમુહૂર્ત શિલાન્યાસ કર્યો એવી આપણને પ્રતીતિ થાય. અને આજે જાજરમાન સંગે મરમરનો દેવલોકના ટુકડા જેવું ભવ્યાતિ ભવ્ય જિનાલય આજે તૈયાર થઈ ચૂક્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ નિર્વિઘ્ને, પ્રભાવકપણે, હર્ષોલ્લાસથી આજે સંપન્ન થયો છે. એ પરમાત્માના પુણ્ય પ્રભાવે, દેવ ગુરુની કૃપાથી અમને અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજા જે પરમાત્માના પરમ 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 ભક્ત હતા. રાજસ્થાનની અંદર કોઈ પણ જિનાલયની અંદર જાય, 9 વાગે જાય, 1 વાગે બહાર આવતા હતા. ગાંડા ઘેલા થઈ જતા હતા. અમારે નૃત્ય ન કરાય, પણ ભગવાનને જોઈને ભાન તો ભૂલી જવાય. ગુરુદેવ ભાન ભૂલી જતા હતા, તાળીઓ પાડતા હતા, નાચતા હતા, કારણ કે ભગવાનની સાથે તન્મય થઈ જતા હતા. કદાચ આ પરિવારના ગુરુ પણ અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજા છે. વર્ષોથી એમના ઉપકારો છે અને બહુ શ્રદ્ધાથી આ પરિવાર એમને માને છે.
એક વાત કહી દઉં ભરતભાઈ, કદાચ આ દેહથી ઔદારિક દેહથી ભલે ગુરુદેવ હાજર નથી, પણ પોતાના દેવલોકના આ દિવ્ય શરીરથી આપણી સાથે જ છે. બાકી આટલો સરસ મજાનો પ્રસંગ, કેટલા બધા હજારો ફેક્ટર હોય અને સાંગોપાંગ પાર પડવું, આ બહુ મોટી વાત છે. વિધાઉટ ડિવાઇન ફેવર નથિંગ પોસિબલ. દિવ્ય શક્તિ વગર, દિવ્ય કૃપા વગર આ બધું કદાચ શક્ય નથી. આ દેવગુરુની કૃપાથી સુંદર મજાનો આ જિનાલયને પ્રતિષ્ઠા થઈ એટલે પરિવારવાળા કદાચ સમજશે કે કામ પૂરું થઈ ગયું. પૂરું નથી થતું, પણ કામ શરૂ થાય છે. હવે જેના માટે આ જિનાલય સર્જન કર્યું એ પરમાત્માની પ્રકૃષ્ટ ભક્તિ આપણે કરવાની છે. ભગવાન માટે નહીં, પણ આપણા માટે કરવાની. ભગવાનની ભક્તિથી પુણ્ય વધારવાનું છે. પુણ્યથી સુખ, શાંતિ અને સુરક્ષા પ્રાપ્ત થતી હોય છે. એના માટે પણ આપણે ભગવાનને ભજવાના છે. અને આ ભગવાન સિવાય કોઈ આરો વારો નથી. સંગીતકારો બોલે છે, જબ કોઈ નહીં આતા કોઈ હાથ નહીં પકડે. બધા મોઢું ફેરવી નાખશે. આની સગાઈ છે બધાને, છે તો બધું છે, નથી તો સામે આવતો હશે ને મોઢું ફેરવી લેશે. એ સમયે આ શંખેશ્વર દાદા આપણી હાથ પકડશે, આપણા આધાર બનશે. પણ એમને એમ નહીં, આપણે ભક્તિ કરી હશે તો, આપણે એમને ભજ્યા હશે. હવે મારી એક વિનંતી છે, ભલામણ છે, આ પરિવાર તો અહીંયા લાભ લેશે જ, પણ શાશ્વત થાય એનું એક પ્રકૃષ્ટ પુણ્ય કહેવાય કે આવું જાજરમાન દેરાસર એમને મળી ગયું. આવા રૂપના અંબાર જેવા પરમાત્મા એમને મળી ગયા. હવે તમે લુખ્ખા સુખ્ખા ન રહેતા, પરમાત્માની પૂજા, એ પ્રભુની પૂજા વિના રે જન્મ ગમાયો કોક સલુણા. દિવસ નકામો ગયો એમ સમજો. ભગવાનની પૂજા ન થઈ તો શાશ્વત આટલો એક એક બચ્ચો છે. અહીંયા કાર્યકર્તાઓ હશે ને બાબુભાઈ? હા, કાર્યકર્તાઓ છે, એ પણ આયોજન કરજો. આ પરિવાર કઈ રોજ આવવાનો નથી. જવાબદારી હવે તમારી છે. નાના નાના ભૂલકાઓને આપણે સંસ્કારો આપવાના છે. ગિફ્ટના પૂજારી છે. આ કરોડપતિ લાભાર્થી પરિવાર હોય ને, પણ એનો પોતરો છે ને ગિફ્ટ લેવા તો આવે ને આવે. એમને ગિફ્ટની પડી છે. રવિવારના આયોજનો કરજો. જે નાના બાળકો 15 વર્ષની નીચેના પૂજા સેવા ભક્તિ કરે એને સરસ મજાની ગિફ્ટ આપજો. અમારા જયઘોષસુરી મહારાજ પણ કહેતા હતા, 25 વર્ષ પહેલા ઘાટકોપરમાં એમના પ્રવચનમાં મેં સાંભળ્યું હતું, 2 વાર ને 3 વાર કોઈ પ્રભાવના લેવા આવે ને તો એને ધૂતકારશો નહીં, એને પ્રેમથી આપજો. આ પ્રભાવના લેવા ભલે આવ્યો છે, અને એમનું સ્ટેટમેન્ટ એ હતું, ધર્મેશભાઈ, અમે પણ પ્રભાવના લેવા જ આવ્યા હતા, પગ વળી ગયો અને આજે ગચ્છાધિપતિ થઈ ગયા. સમજ્યા? ક્યારેય કોઈને એ નહીં કરવું. નાના ભૂલકાઓ કદાચ આજે પ્રભાવનાની લાલચે આવશે, પૂજાના સંસ્કાર પડી જશે, પરમાત્મા સાથે આત્મીયતા બંધાઈ જશે અને ભવાંતરની અંદર પણ પ્રભુમય થવાનો એક અવસર એમને મળશે. એ સરસ મજાના આયોજનો બાળકો માટે પણ કરજો. ભાવના મારી એવી છે, શાશ્વત હાઈટનો એક એક બચ્ચો પૂજા વગર રહે. દર્શનથી ન ચાલે હો. જમવાના દર્શન કરો તો પેટ ના ભરાય, અંદર નાખવું પડે. દર્શનથી નહીં, પૂજા કરો. અને આ એક પૂજા અને એક બાંધાપારાની માળા, 2 ચીજ તમારી પાસે હશે, તમારું એક સરસ મજાનું સુરક્ષા કવચ ઊભું થશે. ભગવાનની પૂજાથી પુણ્ય બંધાય છે અને આ પુણ્યથી સુખ શાંતિ મળે છે. નોકાર મંત્રના જાપથી વિઘ્નોના નાશ થાય છે અને એનાથી સુરક્ષા ઊભી થાય છે. આ આપણે કરવાનો ખાસ આગ્રહ રાખજો. છેલ્લી વિધિમાં છેલ્લા 5 શ્લોક આપણે બાકી છે. એમાં એવી પ્રાર્થના પૂર્વજોએ કરી છે કે આ અમારી પ્રતિષ્ઠા કાયમ રહો. જ્યાં સુધી જંબુદીપ છે, જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય આ જગતમાં છે, જ્યાં સુધી લવણ સમુદ્ર વગેરે છે, કેમ કે આ બધું છે ને શાશ્વત છે. ચંદ્ર સૂર્ય શાશ્વત, જંબુદીપ શાશ્વત, લવણ સમુદ્ર
શાશ્વત, આ બધું શાશ્વત છે એની ઉપમા આપી અને અહીંયા પ્રાર્થના કરી છે. એની જેમ અમારું આ પરમાત્માનું જીન બીમ કાલે ઉઠીને શાશ્વત હાઈટ કદાચ હશે કે નહીં પણ હોય, પણ અમારા દાદામના મંદિરને કંઈ નહીં થાય એવો મને આત્મવિશ્વાસ છે. આવી પ્રાર્થના આપણે અહીંયા કરીએ છીએ કે જ્યાં સુધી જંબુદ્વીપ, ચંદ્ર, સૂર્ય, લવણ સમુદ્ર વગેરે છે ત્યાં સુધી આ અમારું મંદિર અને અમારા પરમાત્મા સુરક્ષિત રહે, સુપ્રતિષ્ઠિત રહે, એને કંઈ ઊની આંચ ના આવે એવી ભાવનાવાળા 5 શ્લોક બસ પતી જાય છે.